નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ માહિતી તમારા સુધી પહોંચી રહે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। જેમાંનો પહેલો પ્રશ્ન છે, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો। ભારતમાં ભાવ વૃદ્ધિના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે। જેમાંનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો। જેમાંનું પહેલું છે, દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ પણ વધે છે। પરિણામે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી। આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે। સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો કરતા ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરી તે નાણાંનો પુરવઠો વધારે છે। સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે। પરિણામે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે। માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા બંને વચ્ચે અસમતુલતા સર્જાય છે। પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે। આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના નાણાંમાં પુરવઠો વધારે છે। તે ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે છે। આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલતાનું પરિણામ છે। બીજું, વસ્તી વૃદ્ધિ। ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલતા સર્જાય છે અને ભાવ વૃદ્ધિ થાય છે। સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતા અમુક પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે। તેની સામે તે ચીજ વસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ થતો નથી, તેથી એ ચીજ વસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે, તેને કારણે ભાવ વૃદ્ધિ થાય છે। ત્રીજું, નિકાસમાં વધારો અને ચોથું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। જેની માહિતી આ પ્રમાણે છે, વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો। આમ ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે। પાંચમું છે કાળું નાણું। હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવક કાળું નાણું કહેવાય છે। કાળું નાણું ધરાવતા લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે। કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે। આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે। કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે। છઠ્ઠું છે સરકાર દ્વારા ભાવ વધારો અને સાતમું છે કુદરતી અને માનવીય પરિબળો। આઠમું છે સંગ્રહખોરી અને નફાખોરી। આ માહિતીને વિડીયો પોઝ કરો અને વાંચી શકો છો। એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે। આમ સંગ્રહખોરી અને નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે। તો ચાલો આગળ વધતા પહેલા અમારી એક એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જ્યાંથી તમે ગેમ ઇન્સ્ટોલ કરો છો ત્યાંથી
ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો. ઓપન બટન પર ક્લિક કર્યા બાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે તમે લોગિન થઈ જશો. લોગિન થયા બાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં ગુજરાત સરકારની એકમ કસોટી દ્વારા ઉત્પાદિત બધા જ એક્ઝામ પેપર્સ, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ તમામ વિડીયોઝ, બોર્ડમાં થયેલા પ્રકાશિત બધા જ પેપરનું સોલ્યુશન અહીંથી તમને મળી રહેશે. જે તે પ્રકરણના સોલ્યુશનમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તમામ વિડીયોઝ અહીંથી મળી રહેશે. તો આ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો, જેથી આ માહિતી એમના સુધી પણ પહોંચી રહે. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. જેમાંનો પહેલો ઉપાય છે નાણાકીય પગલાં. વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. બીજું છે રાજકોષીય પગલાં. આ માહિતી તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ત્રીજું છે મૂડીરોકાણ પર અંકુશ. મૂડીરોકાણ પર અંકુશમાં આવશે બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. ચોથું છે ભાવ નિયમન અને માપબંધી. આ માહિતી તમે વિડીયોને પોઝ કરો અને વાંચી શકો છો. પાંચમું છે ભાવ નિર્ધારણ તંત્ર. તમામ માહિતી વિડીયોને પોઝ કરીને તમે વાંચી અને લખી શકો છો. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવાના પ્રયત્નો કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવેનું, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. પ્રશ્ન 3, ગ્રાહક અધિકારો અને ફરજો અંગે સવિસ્તર સમજાવો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. જેમાંનો પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. આ માહિતી વિડીયોને પોઝ કરતા જાઓ અને લખીને વાંચતા જાઓ. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. ત્રીજું છે પસંદગી કરવાનો અધિકાર. ચોથું છે રજૂઆત કરવાનો અધિકાર. આ બધી જ માહિતીને વિડીયો પોઝ કરતા જાઓ, વાંચતા જાઓ અને લખતા જાઓ. પાંચમું છે ફરિયાદ નિવારણનો અધિકાર. છઠ્ઠું છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. ત્યારબાદ સાતમું છે વળતર મેળવવાનો અધિકાર. આઠમું છે ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર. ત્યારબાદ નવમું છે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે. બધી જ ફરજોને વાંચો, યાદ રાખો.
તમામ ફરજો આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરો અને વાંચીને યાદી બનાવો. વિડીયોને પોઝ કરતા જાઓ અને માહિતીને વાંચતા જાઓ. તમામ પ્રકારની માહિતી કન્ટિન્યુમાં આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરો અને માહિતીને વાંચો. આ તમામ માહિતી વાંચીને મગજમાં યાદ રાખો. પ્રશ્ન 4, ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. વિડીયોને પોઝ કરો, આ માહિતીને લખાણ સાથે લખો અને વાંચતા જાઓ. પહેલું છે જિલ્લા ફોરમ, બીજું છે રાજ્ય કમિશન. જેમાં રાજ્ય કમિશનમાં શું છે, તો આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. વિડીયોને પોઝ કરો અને માહિતીને વાંચો. ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન. રાષ્ટ્રીય કમિશન તે દિલ્હીમાં આવેલી છે. આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે માહિતીને વાંચી શકો છો. તેમને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન, વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન 5, ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. તો જેનો જવાબ આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરો અને માહિતીને વાંચી શકો છો. તમામ પ્રકારની માહિતીને વાંચીને યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરતા જાઓ અને માહિતીને વાંચતા જાઓ. તમામ માહિતી આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. પ્રશ્ન 6, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. તો જેનો જવાબ છે, ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ માહિતીને વિડીયોને પોઝ કરો અને વાંચો. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. તમામ કન્ટિન્યુ માહિતી આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરતા જાઓ અને માહિતીને વાંચતા જાઓ. તમામ જરૂરી માહિતીઓને વાંચતા જાઓ અને લખતા જાઓ. આ પ્રકારની તમામ માહિતીને લખાણ સાથે યાદ રાખો.
વિડીયોને પોઝ કરતા જાઓ અને માહિતીને વાંચતા જાઓ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરતા જાઓ અને માહિતીને વાંચતા જાઓ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. જેમાંનો પહેલો પ્રશ્ન છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. તો જેનો જવાબ છે નકારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડી રોકાણ કરવા પ્રેરાય છે. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે તમામ કન્ટિન્યુ માહિતી વાંચીને યાદ રાખો. પ્રશ્ન 2. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. તો જેનો જવાબ આ પ્રમાણે છે. તો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો અને વાંચી શકો છો. નેક્સ્ટ, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. જેનો જવાબ આ પ્રમાણે છે. તો વિડીયોને પોઝ કરો અને લખી અને વાંચી શકો છો. તમામ પ્રકારની માહિતી આ પ્રમાણે છે. તો વિડીયોને પોઝ કરતા જાઓ, લખતા જાઓ અને વાંચતા જાઓ. ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને અંડરલાઈન કરતા જાઓ, જેમાં છે સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા કાયદાનો અટકાયત કરે છે. આ રીતે તમામ માહિતી વાંચતા જાઓ અને લખતા જાઓ. પ્રશ્ન 4. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. જેમાંનું પહેલું કારણ છે ગ્રાહક પોતે જવાબદાર છે. તો વિડીયોને પોઝ કરો અને માહિતીને વાંચી શકો છો. બીજું છે મર્યાદિત માહિતી. જેનો જવાબ આ પ્રમાણે છે. તો વિડીયોને પોઝ કરીને વાંચો. ત્રીજું છે મર્યાદિત પુરવઠો. ચોથું છે મર્યાદિત હરીફાઈ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરતા જાઓ. આગળ વધતા પહેલા તમામ માહિતીને વાંચીને યાદ રાખતા જાઓ. પ્રશ્ન 5. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. જેનો જવાબ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરતા જાઓ અને વાંચતા જાઓ. પ્રશ્ન 6. ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. તો જવાબ આ પ્રમાણે છે. ફરિયાદ કોણ કરી શકે? તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા તો કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા પાંચમું છે કોઈ પણ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાને કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં ક્યાં થઈ શકે અને ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે?
જેનો જવાબ આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. તમામ કન્ટિન્યુ માહિતી આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. જેમાંનો પહેલો પ્રશ્ન છે, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? સતત ભાવ વધારાની અસરોથી બચાવવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. અને ભાવ વધારાની અસરો નીચે મુજબ છે, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. અસરો આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા વિડીયોને પોઝ કરો અને તમામ માહિતીને વાંચી શકો છો. પ્રશ્ન 2. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે? તો ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરો અને વાંચો બધી જ અસરો. આ પ્રમાણેની બધી અસરોને વિડીયોને પોઝ કરીને વાંચતા જાઓ. પ્રશ્ન 3. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? જેનો જવાબ આ પ્રમાણે છે, તો વિડીયોને પોઝ કરતા જાઓ, લખતા જાઓ અને વાંચતા જાઓ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ચોથો પ્રશ્ન છે, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી છે, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતી રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય છે. પ્રશ્ન 5. ISI, ECO, FPO અને એગમાર્ક વિશે જણાવો. જેમાં પહેલું છે ISI. ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરીકે ઓળખાય છે. બીજું છે ECO, જેમાં આવશે સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લ્યુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય સંસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECO નો માર્કો લગાવવામાં આવે છે. નેક્સ્ટ છે FPO, જેમાં આવશે ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને ભાજીની બનાવટો પર FPO નો માર્કો લગાડવામાં આવે છે. નેક્સ્ટ છે એગમાર્ક. એગમાર્કમાં આવશે મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પદાર્થો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગમાર્ક લગાવવામાં આવે છે. પ્રશ્ન 4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, સરકાર દ્વારા કઈ પેદાશોનો ભાવ નિર્ધારિત થાય છે? જેમાંનો ઉત્તર છે સી, પેટ્રોલ ડીઝલ. પ્રશ્ન 2. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? જેમાં જવાબ આવશે ડી, નાણાં. પ્રશ્ન 3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો જવાબ આવશે ડી, સંગ્રહખોરી. પ્રશ્ન 4. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે બી, વિશ્વ ગ્રાહક અધિકાર દિન. પ્રશ્ન 5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંધિ કાયદાના નિયમો કઈ સંસ્થા સ્થાપી છે? તો જવાબ આવશે બી, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. પ્રશ્ન 6. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? તો જવાબ આવશે એ, ઇનસાઇટ.
પ્રશ્ન 7. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો જવાબ આવશે A. BIS. થેન્ક યુ.